અમદાવાદની સરકારી હોસ્પિટલમાં આપવામાં આવેલ ભોજનમાં ઈયળ નીકળ્યા બાદ ભાવનગર પ્રશાસન હરકતમાં આવ્યું છે। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલના રસોડા વિભાગમાંથી ભોજનના નમૂના લેવામાં આવ્યા છે। તૈયાર બનેલા શાક અને ભાતના નમૂના સીલ કરવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગના ચેકિંગ દરમિયાન 4 કિલો ધાણાજીરું રસોડા વિભાગમાંથી એક્સપાયરી ડેટ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો છે। સરકારી હોસ્પિટલમાં દરરોજ સવાર સાંજ 2000 દર્દીઓ અને તેના સગાને ભોજન પીરસવામાં આવે છે। ડૉક્ટર અશોક વાળા, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ સરટી હોસ્પિટલ ભાવનગર। સર, સરટી હોસ્પિટલમાં આજરોજ જે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રસોડામાં, શું કહેશો આ બાબતે? એ રસોડાનો એક નિયમિત ઇન્સ્પેક્શનનો ભાગ છે। ફૂડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે રસોડાને સર્ટિફિકેટ આપતા હોય હોસ્પિટલને, એમાં દર 4 મહિને રેગ્યુલર આવું ઇન્સ્પેક્શન થતું હોય અને સેમ્પલ લેવાતા હોય, તો એના એક ભાગની એ પ્રક્રિયા છે। કયા કયા પ્રકારના સેમ્પલો લેવામાં આવ્યા છે? એમાં ખાસ કરીને જે ફૂડ પ્રિપેર કરેલું હોય, શાક છે, ભાત છે, એમાંથી નમૂના લીધેલા હોય છે। સર, આમાં ધાણાજીરું છે એ એક્સપાયરી ડેટ વાળું નીકળ્યું છે, પડીકાઓ, શું કહેશો? એ લગભગ 1-2 પડીકા 2025ના હશે, એટલે એ એક્સપાયર થયેલા એમાં બતાવે છે અને એને તરત નાશ કરવામાં આવ્યો છે। એમાં કંઈ આગળ કાર્યવાહી થશે કે નહીં? હા, એમાં જરૂર પડે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। ઓકે, તમારું નામ ને? દેવાંગ જોશી, ફૂડ સેફ્ટી ઓફિસર, ફૂડ શાખા આરોગ્ય વિભાગ મહાનગરપાલિકા। આજરોજ જે સરટી હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, શું કહેશો? રૂટીન આપણો સરકારી જેટલી પણ છાત્રાલયો છે, સરકારી સંસ્થાઓ છે, તેમાં ચાલતા કિચનમાં રૂટીન આપણી કામગીરી હોય જ છે। જેમ કે સમરસ બોયઝ હોસ્ટેલ, સમરસ કન્યા છાત્રાલય, અનુસૂચિત જ્ઞાતિની છાત્રાલય, એવી જ રીતે સરટી હોસ્પિટલના મેદાનમાં જે નિઃશુલ્ક દર્દી અને એના પેશન્ટને એક ટિફિન જે આપવામાં આવે છે નિઃશુલ્ક, તેની તપાસ આજરોજ હાથ ધરવામાં આવેલ છે।